की कोमल तीन पर राखो नरम कदम एथी से जब बिछावी दऊं मेरे पिया जी मेरे वाला जी जुदे करो जीना दम जुदे करो जीना दम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो न दम। बोलो श्री प्राणनाथ प्यारे की सद्गुरु महाराज की सुंदर साथ की बोल पंजाब वाले की। सर्व सुंदर साथ में प्रणाम। श्रृंगार ग्रंथ प्रकरण 16 चौपाई नंबर 10 આવ્યા છે આપણે ત્યાંથી આગળ જઈએ। सुख जाने न हक पात साई सुख जाने न हक इश्क सुख जाने न रूहे लाड़के तो इत इल्म दिया बैसक। પેલામાં પહેલી જે સરસ ચોપાઈ આવી આજનો સત્સંગ આ ચોપાઈ પર પતી જાય એવું છે। સુખ જાને ન હક પાતશાહી પરમધામની અંદર રાજજી મહારાજે પોતાના દિલની અંદર શા માટે લીધું? રાજજી મહારાજે પોતાના દિલની અંદર શા માટે લીધું? તો એનો જવાબ અહીં આગળ આ ચોપાઈની અંદર છે। જાગણી બ્રહ્માંડમાં આપણે કેમ આવ્યા એનો જવાબ આ ચોપાઈની અંદર છે। જેની સુધ આપણને પાંચમા ને છઠ્ઠા સાગરની સુધ આપણને અહીંયા હતી નહીં। પરમધામની અંદર પાંચમા ને છઠ્ઠા સાગરની સુધ હતી નહીં એટલા માટે અહીંયા આપણે આવ્યા। સુખ જાને ન હક પાતશાહી પરમધામની અંદર જે આપણને સુખ આનંદ મળતો હતો એ ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે એની સમજ નથી આપણને। રાજજી મહારાજની પાતશાહી શું છે? આ રૂહો મને પહેચાનતી નથી હું કોણ છું એની મારે એમને એમની સુધ આપવી પડશે પહેચાન કરાવવી પડશે। સુખ જાને ન હક ઇશ્ક આવી ગયું। પાંચમો ને છઠ્ઠો સાગર છઠ્ઠો ને પાંચમો સાગર પેલી પહેચાનની વાત થઈ બીજી વાર ઇશ્કની વાત થઈ। પાંચમો સાગર ઇશ્ક छठो सागर इलम। सुख जाने न हक इश्क બાળકને આપણે પ્રેમ કરતા હોઈએ પણ એ માતાએ બાળકને જે પ્રેમ કરે છે એ પ્રેમની સમજ બાળકને નથી। જો એ પ્રેમની સમજ બાળકને હોય તો બાળક છે માતાને ગમે તેમ ન બોલી જાય। બાળક છે એની સાથે રબ્દ ન કરે। બાળક છે એ કયું માને પણ એનાથી કોઈ પણ વસ્તુ બાળક કરતો નથી કેમ કે એની શુદ્ધ નથી। પણ જ્યારે એ ઇશ્કની માતાના પ્રેમની શુદ્ધ પડશે ત્યારે એ જ રીતે અહીંયા આગળ રાજ્ય મહારાજના ઇશ્કની આપણને શુદ્ધ નથી। પરમધામમાં તો અતિ જ નહીં પણ અહીંયા પણ નથી હજુ ઇશ્કની શુદ્ધ। આટલી બધી બેસક વાણી આવી બેસક ઇલમ આવ્યો છતાં પણ ઇશ્કની શુદ્ધ નથી। તો બધા સુંદર સાથ કહેશે તો ઇશ્ક મળતો નથી પછી ક્યાંથી શુદ્ધ હોય?
તો આ ઇલમથી જો આપણને ઈશ્કની સુધ હોય તો રાજ્ય મહારાજના હુકમ છે. હુકમ મીન્સ એમની દિલની ઈચ્છાઓ છે. એમના દિલની ઈચ્છાઓ વાણીમાં પ્રગટ કરેલી છે. રાજ્ય મહારાજ જે પ્રમાણે કહે છે, વાણી જે પ્રમાણે કહે છે, એ પ્રમાણે આપણું ચલન હોવું જોઈએ. એ છે ને પહેલામાં પહેલું. રાજ્ય મહારાજની જો ઈશ્કની આપણને સુધ હોય તો આપણા દિલની અંદર ચોટ લાગે. એ ચોટ પણ નથી લાગતી. દર્દ ઉત્પન્ન થાય, દર્દ પણ ઉત્પન્ન નથી થતું. આ બંનેની સુધ નથી. ઈશ્ક અને ઇલમની આપણને સુધ નથી, પહેચાન નથી. તો સુખ જાને ન રૂહે લાડકે, એ સુખ છે. ઈશ્કની અંદર બધું જ આવી જાય એટલે મેં એ નથી સમજાવ્યું. પણ જે લાડ પાલન કરે છે રાજ્ય મહારાજ આપણું, એની પણ આપણને સુધ નથી. અને એ સુધ મેળવવા માટે આપણને અહીંયા ઉતાર્યા, અને ઉતાર્યા પછી આપણને શું કર્યું? સો ઈત એટલે અહીંયા આગળ કાળમાયના બ્રહ્માંડની અંદર સો ઈત ઇલમ દિયા બેસક. સો ને ઈત પર વધારે મહત્વ છે અહીંયા આગળ. સો ઈત ઇલમ દિયા બેસક. બેસક ઇલમ અહીંયા આપ્યો તો શા માટે આપ્યો? તો એનું કારણ આ છે. હવે અહીંયા ચોખ્ખું જ કહે છે વાણીની અંદર, આ ચોપાઈની અંદર રાજ્ય મહારાજ ચોખ્ખું જ કહે છે કે જો આપણને આના કારણે આપણને જો આ બેસક ઇલમ આપ્યો હોય તો આની હજુ આપણને શુદ્ધ પડતી કેમ નથી? સમજવા પ્રયત્ન કરો. ચલો, બેસક ઇલમથી આપણને રાજ્ય મહારાજની પહેચાન થઈ ગઈ, એમની પાતશાહીની પણ પહેચાન થઈ ગઈ. પાતાળથી પરમધામ સુધીનું તમને જ્ઞાન મળી ગયું. જાગૃત બુદ્ધ શું છે? જાગૃત બુદ્ધ છે શું? તો જાગૃત બુદ્ધ બીજું કશું જ નથી. એ રાજ્ય મહારાજની પાતશાહી છે. રાજ્ય મહારાજ કોણ છે એની પણ તમને સમજ પડી. તમારા આત્મના ધણી છે, તમે કોણ છો એની પણ સૂઝ પડી ગઈ. તમારું ઘર કે છે એની પણ સૂઝ પડી ગઈ. તમને તમારા આત્મના ધણી છે એની પણ સૂઝ પડી ગઈ. આ બધી જ સૂઝ પડી ગઈ બેસક ઇલમથી. પણ જે ઈશ્કની સૂઝ છે, હજુ ઈશ્કની સૂઝ આપણને પડી નથી. જો આપણને ઈશ્કની સૂઝ પડી હોય તો આપણને દર્દ પેદા થાય. જો આપણને ઈશ્કની સુધ પડી હોય તો સત્સંગ 7 વાગે ચાલુ થાય છે, 4:30 ચાલુ થાય છે ઇન્ડિયાના સમયે. તો બધા 4:35 આવી જાય, 4:25 આવી જાય. 5 મિનિટ વહેલા આવીને રાહ જોવે, ભાઈ ચાલો સત્સંગ ચાલુ નહીં થઈ ગયો ને, મારી કશું ગતું તો નથી થયું. બીતક જુઓ તમે, નિષ્ઠાબંધ 14 વર્ષ સુધી ભાગવત સાંભળે છે. જો એક ચોપાઈ ગતી રહી હોય તો ઘરે જઈ અને પછી કાનજી ભટ્ટને કહે છે કે ભાઈ આજે થોડું મારે મોડું થયું, ચિત્તવની કરતા રસ્તાની અંદર કોઈને સમજાવતો હતો કે આ કરતો હતો, મારે મોડું થયું, કે મને આ ચોપાઈની ફરી સમજાવો. આ તડપ જ્યારે આપણને આવશે, આ તડપ આપણને જ્યારે બધાને આવશે, આપણે બધાને, ત્યારે સમજી લેવાનું કે આ ઈશ્કની શરૂઆત છે આપણી. રાજ્ય મહારાજ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે ચાલવાની આપણી શરૂઆત છે. જેમ બાળક ચાલતો શીખતો ન હોય, 7 મહિનાનો હોય અને ચાલે નહીં, ઘૂંટણે ચાલતો હોય અને ઘૂંટણે ચાલ્યા પછી ઉભો થાય, એક પગલું ભરે ને પડે, એક પગલું ભરે ને પડે. પણ તમને બધાને વિશ્વાસ છે પછી કે હવે 1 મહિનાની અંદર ચાલતો થઈ જશે. બધા કહે છે કે હવે 1 મહિનાની અંદર ચાલતો થઈ જશે. એનું ધારણ આવે રહે છે કે આ કરે છે તે, જે કંઈક વાતો કરતા હોય તમને, કારણ કે બધાને અનુભવ છે, આનો એક્સપિરિયન્સ છે, એટલા માટે.
કેમ કે એની જાતે ઉભો થયો, ચાલવાની શરૂઆત કરી. એમ આપણી શરૂઆત અહીંયા છે. રાજ્ય મહારાજના ઈશ્ક મેળવવાની શરૂઆત અહીંયા આગળ છે. જુઓ તમે, નિયમિતતા. નિયમ આપવાનું કારણ શું છે? બીજું કશું નથી, આ જ કારણ છે. નિષ્ઠાબંધ 14 વર્ષ ભાગવત સાંભળવા પાછળનું કારણ શું હતું? કેમ એમને ભાગવત સાંભળી નથી? 14 વર્ષ સુધી ભાગવત સાંભળી હોય તો એમને યાદ નહીં રહી ગઈ હોય, છતાં પણ સાંભળતા હતા. સાંભળતા હતા અને ઘરે બીજાને પણ સંભળાવતા હતા, એટલે એમને મોડું થતું હતું. છતાં પણ એ સાંભળવા આવતા હતા. અહીંયા તો સુંદર સાથ, એવા બધા સુંદર સાથ છે કે ભાઈ શિણગાર ચાલે છે, ચાલો વાંચી લઈશું, ચાલો સમજી લઈશું, ચાલો કેસેટ સાંભળી લઈશું. તો હા, અવશ્ય તમને જ્ઞાન મળશે, તમને અવશ્ય જ્ઞાન મળશે, પણ એ જ્ઞાનની અંદર ઈશ્ક નહીં હોય. ફક્ત ઇલમ જ લેશો તમે, આની અંદર ફક્ત ઇલમ જ લેશો. કેમ કે તમને તડપ નથી, એટલા માટે. આ જ્ઞાન ગ્રહણ કરવાની આપણને તડપ નથી. રાજ્ય મહારાજ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે ચાલવાની આપણાની અંદર જિજ્ઞાસા હજુ ઉત્પન્ન થઈ નથી કે ચાલો હવે તો રાજ્ય મહારાજ કહે છે એ પ્રમાણે તો ચાલીએ, હવે તો સુધરીએ. ક્યાં સુધી આવાને આવા રહીશું? અને જ્યારે આ ભાવ આપણા દિલની અંદર આવે તો સમજી લેવાનું કે ઈશ્કની શરૂઆત થઈ ગઈ છે. પણ આ ભાવ આજે આવ્યો ને કાલે બંધ થયો તો સમજી લેવાનું કે નથી. સતત એને વળગી રહો. તો ઇલમ દિયા બેસક, અહીંયા આગળ ઇલમ આટલા માટે આપેલો છે કે આપણને આની પહેચાન નથી, એટલા માટે ઇલમ આપેલો છે. આપણે ઇલમને લઈ અને જુદા જુદા માર્ગો પર ચાલી રહ્યા છીએ. આપણે બધા જ વાસ્તવની અંદર આ છે. આ બંને મળી ગયું તો પછી બધું જ મળી ગયું આપણને. બીજું કશું કરવાની જરૂર નથી. તો હક અંગ સુખ ખેલ में બેવરા કરત હુકમ, અજુ ન આવે નજરો સ્વરૂપ, ના તો ક્યો મન રાવાય કસમ. તો હક અંગ સુખ ખેલ में બેવરા કરત હુકમ, તમને બેસક ઇલમ આપ્યો છે રાજ્ય મહારાજે. સાંભળજો, આ ચોપાઈની અંદર શું કહેવા માંગે છે? બેસક ઇલમ આપ્યો છે કારણ કે તમને ઈશ્ક નથી, ઈશ્કની શુદ્ધ નથી, તમને એમની પાતશાહીની શુદ્ધ નથી. તો રાજ્ય મહારાજે તો હક અંગ સુખ ખેલ में, રાજ્ય મહારાજના જે બધા અંગો છે એ ખેલની અંદર બેવરા કરત હુકમ, રાજ્ય મહારાજ બેવરા કરે છે, રાજ્ય મહારાજ સમજાવે છે. રાજ્ય મહારાજની દિલની ઈચ્છા થઈ, લાય હવે હું આનું વર્ણન કરું, ખુલ્લી છાતીનું વર્ણન કરું. શા માટે? કે તમને ઈશ્ક નથી મળતો, એટલા માટે. તમારા આપણને ઈશ્ક પેદા નથી થતો, એટલા માટે એમણે પોતાની ખુલ્લી છાતીનું પણ વર્ણન કર્યું, એક એક અંગનું વર્ણન કર્યું. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આ છે, બીજું કોઈ નથી. ના તો હક અંગ સુખ ખેલ में બેવરા કરત હુકમ, અને જો એની પહેચાન થઈ હોત તો આ શિણગારનું વર્ણન ન થયું હોત. હજુ ના આવે નજરો સ્વરૂપ, આટલું બધું વર્ણન કર્યા છતાં પણ જો આપણને રાજ્ય મહારાજનું સ્વરૂપ જો નજરની અંદર ના આવે, આપણી દ્રષ્ટિની અંદર ના આવે, તો ના તો ક્યો વન રાય ખસમ. એમ પછી શું વર્ણન કરી શકો તમે? શિણગારનું વર્ણન શું કરો કે રાજ્ય મહારાજે કેવો શિણગાર પહેર્યો છે? હા,
આપણે જે બધા કંઈક વર્ણન કરી રહ્યા છે એ વર્ણન આપણે નથી કરી રહ્યા. જે ઇન્દ્રાવતીએ વાણની અંદર જે બતાવ્યું છે એ વર્ણન આપણે કરી રહ્યા છીએ. રાજી મહારાજને આપણા દિલની અંદર બેસાડીને વર્ણન જે કરવું જોઈએ, જે રીતે શૃંગાર કરવો જોઈએ, એ શૃંગારનું વર્ણન હજુ કોઈ નથી કરતું. જે કઈ વર્ણન કરી રહ્યા છે એ ઇન્દ્રાવતીએ કરેલું છે, એ વર્ણન કરે છે બધા જ. અને આ ચોપાઈ અહીંયા કહેવા માંગે છે, પહેલી ને બીજી ચોપાઈ. શૃંગારનું વર્ણન થયું શા માટે? શા માટે કર્યું? શૃંગાર ચાલુ થયું ત્યારે કહ્યું તું મેં કે શૃંગાર આટલા માટે રાજ્ય મહારાજે વર્ણન કર્યું છે. હવે એનો રાજ્ય મહારાજે અહીંયા ખુલાસો પણ આપી દીધો. તો હક અંગ સુખ ખેલ મેં દેવરા કરત હુકમ, એટલા માટે એમ તો હક અંગ આટલા માટે વર્ણન કરે છે. હજુ ન આવે નજરો સ્વરૂપ ના તો ક્યો મન રાય ખસમ, હકે હમ રૂહો વાસ્તે, હકે હમ રૂહો વાસ્તે. આ બધું જ કઈ થઈ રહ્યું છે એ રૂહો વાસ્તે જ થઈ રહ્યું છે. કેમ કરીને રૂહોને હું આનંદ આપું? રાજજી મહારાજે તમને ખેલ બતાવ્યો, એ ખેલ બતાવ્યા પાછળનું એમને પાછળનું કારણ શું છે? પ્રશ્ન છે આ બેન. ચર્ચની અંદર તમારે પ્રશ્ન જોઈએ છે ને, તો આ પ્રશ્ન છે કે રાજજી મહારાજે આ ખેલ બતાવવાનું જાગૃતના બ્રહ્માંડમાં આવવા પાછળનું કારણ શું છે? હકે હમ રૂહો વાસ્તે અનેક વચન કહે મુખ, અનેક વચન કહે મુખ. અને જે બધા વચન કહ્યા છે એને આપણે કુલજમ સ્વરૂપ કહીએ છીએ. વાણીમાં બિરાજી ગયા પછી રાજ્ય મહારાજ બધાને, બધા સુંદર સાથને સમજ છે કે રાજ્ય મહારાજ પછી વાણીમાં બિરાજી ગયા. પણ છતો જો કેટલા સુંદર સાથ છે કે રાજ્ય મહારાજ સાથે સવારે ઉઠી અને એમની સાથે બેસીને વાતો કરે છે. એવા કેટલા સુંદર સાથ છે. ગણ્યા કાઠ્યા હશે, છે, નથી એવું નહીં, છે, પણ ગણ્યા ગાંઠ્યા હશે. કોઈની પાસે ભાઈ મારી પાસે સમય નથી, ચાલો હું આર્ત મંત્ર બોલી લઉં જાઉં છું, ચાલો. તો પછી એમની જેવી રહેણી છે એ પ્રમાણે એમને નિધ મળે. કે છે ને વાણીમાં કે છે ચોખ્ખું જ કે જેવી જેની કરણી છે એવી એને નિધ મળશે. તો એમની રહેણી આવી છે તો એમને નિધ એવી રીતે મળશે. તમારી રહેણી આવી છે તો તમને નિધ આ રીતે મળશે. અવશ્ય મળશે તો ખરું જ. જે આપણે કઈ કરી રહ્યા છીએ એનું ફળ તો મળશે જ. એટલે કોઈ એવું કહેશે કે તમે ફળની આશા રાખીને બેસ કરી રહ્યા છો બધું. કારણ કે સુંદર સાથ છે અહીંયા આગળ. અને દજ્જાલ બેઠેલો છે. દજ્જાલ બેઠેલો છે એટલે આ વિચારે જ. પણ આપણે અહીંયા જે કરી રહ્યા છીએ એ રાજ્ય મહારાજને પોતાના આત્મના ધણી સમજીને એમની ઈશ્કસો સેવા કરું એ ભાવથી કરી રહ્યા છીએ આપણે બધા. જેને સમજ છે એ બધા, એમાં બધા નથી આવતા. જે સુંદર સાથ સમજે છે એ ભાવથી સેવા કરે છે. અને જે સુંદર સાથ નથી સમજ્યા એ સેવા પણ કરે છે, નથી કરતા એવું કશું નહીં, પણ મેળવવાની ઈચ્છાથી કરતા હોય તો રાજ્ય મહારાજ એ રીતે એમને આપે છે. એમની સેવા ફેલ નથી જતી, પણ જેમની ઈચ્છા છે એમની ઈચ્છા પૂરી કરે છે. હકે હમ રૂહો વાસ્તે અનેક વચન કહે મુખ, સો રૂહો જાગે હક ઇશ્ક કા, સો રૂહો જાગે હક ઇશ્કા. આ વર્ણન કર્યું છે ને પાછળનું પાછળ ફક્ત એક જ છે કે ઈશ્ક. ઈશ્ક તમને આપતા નથી. જાગણી વ્રજની અંદર તમને ઈશ્ક આપેલો હતો
રાજજી મહારાજ ઈશ્ક આપતા હતા, તમને લાડ લડાવતા હતા. વ્રજની અંદર, રાસની અંદર પણ તમને લાડ લડાવેલા છે. પણ જાગણીના બ્રહ્માંડની અંદર તમને લાડ લડાવતા નથી, તમને લાડ લડાવે છે પણ એની તમને શુદ્ધ નથી. કેમ કે આપણે બધા વજૂદને જોઈને જાહેરી ઈશ્ક ની રાહ જોઈને બેઠા છે. આપણે બધા જ આ પાંચ તત્વનું વજૂદ છે, એટલા માટે જાહેરી ઈશ્કની રાહ જોઈને આપણે બધા જ બેઠેલા છીએ. પણ વાણીની અંદર તમે જ્યારે ઉતરશો તો આપણને આ લાડ જ લડાવે છે. રાજજી મહારાજ એની શુદ્ધ ક્યારે પડે? અંદર ડૂબો ત્યારે, એ વગર આની શુદ્ધ ન પડે. આપણે ગમે એટલું સમજાવવા પ્રયત્ન કરીએ, ગમે, પણ જ્યાં સુધી અંદર આપણે પડીએ નહીં ત્યાં સુધી એનો આનંદ મળે નહીં. પેલા એની માટેની એક કવિતા છે, તીરે ઉભો દેખે તમાશા, એવું કઈક છે. અંદર જે પડ્યો હોય એને સમજ પડે. મહી પડ્યા તે માસુક માણ, એવું કઈક છે ને, એવું કઈક છે, અત્યારે યાદ નથી આવતું, પણ મહી પડ્યા તે માસુક માણે. બસ આ છે, અંદર પડો તો માસુક નું સુખ મળશે. આશિક થઈને અંદર પડો તો માસુક નું સુખ મળશે. सो रूह जागे हक इश्क का, अपना लेसी अर्श में, आपन लेसी अर्श में सुख. અને આનો આનંદ અહીંયા તો લેશો તમે, પણ આના કરતો અધિક આનંદ તમને પરમધામની અંદર મળશે. આના કરતો અધિક આનંદ પરમધામની અંદર મળશે. અહીં તો મળશે જ, પણ જયારે જાગૃત થશો પરમધામની અંદર, આના કરતા વધુ આનંદ મળશે. સુખ અનેક દિયે હક રસનાએ, और सुख अलेखे अनेक, सुख अनेक दिए हक रसनाए. આને તો હું ચાલતો, મેં કહ્યું ચાલો જલ્દી જઈએ, પણ રાજજી મહારાજ જવા જ નથી દેતા. શું જાઓ તમે? और सुख अलेखे अनेक, તો રાજજી મહારાજ જે આપણને સુખ અહીંયા લખ્યું છે, તો સુખ અનેક દિયે રસનાએ, તો કયા કયા સુખ આપ્યા એનો તમને અહેસાસ કેવી રીતે થયો? પ્રશ્ન બીજો, એની સમજ કેવી રીતે તમને પડી? રાજજી મહારાજે અનેક સુખ આપણને આપ્યા છે, એનો અનુભવ અને સમજ કેવી રીતે પડી? આ પ્રશ્ન. આના પત્યા પછી બધા સુંદર સાથ ને કે છે ને કે પ્રશ્ન આપો, પ્રશ્ન આપો, તો આ બે પ્રશ્ન આપ્યા આજે. એની ચર્ચા નહીં કરજો, અને જવાબ મળશે એ કે બીજી રીતે જવાબ મળી જશે અંદર જ, આ સત્સંગની અંદર જ. सुख अनेक दिए हक रसनाए, और सुख अलेखे अनेक, सो जागे रू सब पा, सो जागे रू सब पावही. અને જે આ બધા જે સુખ દીધા છે રાજજી મહારાજે, એ બધા સુખ કોને મળશે? સો જાગે રૂહે સબ પાવહી. જાગો અને મેળવો. તો એ સુખ આપણે જાગ્યા હઈએ,
અને એનો અનુભવ થયો હોય તો આપણે બીજાને કરવા પ્રયત્ન કરીએ. પહેલા તો કહ્યું કે આના કરતા અધિક સુખ પરમધામની અંદર મળશે. તો આપણે જાગ્યા છે તો એ સુખનો અહેસાસ આપણે બીજા સુંદર સાથને કરાવવા પ્રયત્ન કરીએ તો એ પણ જાગૃત થશે. એ જાગૃત થશે તો એ પણ બીજાને જગાવવા પ્રયત્ન કરશે તો એ પણ જાગૃત થશે. એમ એક સમય એવો આવશે તો બધા સુંદર સાથ જાગૃત થઈ જશે. એટલા માટે કહ્યું છે છઠ્ઠો દિવસ મોમિનોનો. છઠ્ઠો દિવસ મોમિનોનો આટલા માટે કહેલો છે. दीप से दीप जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, ज्योत से ज्योत जगाते चलो. तो આ જ્યોત તમારાની અંદર આવી તો એ જ્યોત બીજે જગાવો, જલાવો. એ બીજાને જલાવે, ત્રીજાને જલાવે, એમ ચાલુ થઈ જશે. પ્રેમ કી ગંગા બહાતે ચલો. એક સમય એવો આવશે તો બધા જાગૃત થઈ જશે. છઠ્ઠો દિવસ મોમિનોનો આશા આટલા માટે કહેલો છે. હવે જો આપણી રહેણી કેવી છે, આપણા બધાની રહેણી જુઓ તમે. સો જાગે રૂ સબ પાવી, તાથે રસના સુખ વિશેખ. જયારે રૂ જાગશે અને રાજ્ય મહારાજ આપણી સાથે વાતો કરશે તો એના જેવો આનંદ બીજો કોઈ નથી, એમ કે છે. વાતો તો દૂરની વાત છે, તેના દર્શન તો કરો. રાજ્ય મહારાજના અંગના દર્શન તો કરો. જો અંગના દર્શન થયા તો સમજી લેવાનું કે એક દિવસ પણ આવશે કે રાજ્ય મહારાજ આપણી સાથે બેસીને વાતો પણ કરશે. અંદર ડૂબતા જાઓ. હકે ખેલ દિખાયા, હકે ખેલ દિખાયા આહી વાસ્તે. આવી ગયું ત્યાં આગળ જ. હકે ખેલ દિખાયા યાહી વાસ્તે. સોના વાસ્તે? પાંચમો અને છઠ્ઠા સાગરની આપણને સુધ નથી. પાતશાહી અને ઇશ્કની સુધ નથી, એટલા માટે આ ખેલ દેખાયો. એના માટે બેસક ઇલમ આપ્યો. બેસક ઇલમથી કેવી રીતે જાગવું એની પણ સમજ આપી, અને એની સમજ આપી રાજ્ય સાથેની કેવી રીતે સાથે વાતો કરવી, કેવી રીતે એમની બધું જ આપણને સમજાવી દીધું. અને એ પણ કહી દીધું કે અહીંયા જે સુખ મળશે એના કરતા વધારે સુખ તો તમને પરમધામમાં તમે જાગૃત થશો ત્યારે મળશે. આ બધું જ તમને સમજાવી દીધું, કહી દીધું છે. પણ ચાલવું છે કોને? આ બધું સમજાયા પછી ચાલવું છે કોને? આપણે બસ સાંભળ્યું છે. આપણે આનંદ આવે છે, જ્યાં સુધી સાંભળે ત્યાં સુધી આનંદ આવે છે. પણ આ માર્ગ પર ચાલવું, ચાલો એકવાર ચાલીને જુઓ તો ખરા. કશું ખોટ નથી, કશી જ. ખોટ જાય તો મને આપી દેજો, અને નફો થાય તો તમે રાખજો. આ માર્ગ પર ચાલો, અને જો દુઃખ થાય, તમને દુઃખી થાવ તો એ દુઃખ મને આપજો, અને સુખી થાવ તો તમે આનંદ કરજો અને બીજાને વેચજો. એ પણ શુદ્ધ છે કે આ માર્ગ પર ચાલતો સુખ સુખ અને સુખ જ છે. એની પણ તમને બધાને સમજ છે, આપણા બધાને એની પણ સમજ છે. પણ છતાં એ માર્ગ ચાલવું નથી. હકીકત મીઠી લાગે છે, હકીકત છે મીઠી લાગે છે અત્યારે, એટલે મારફતમાં કોઈ જવા માંગતું નથી. પણ એકવાર મારફતની અંદર ગુસ્સો તો હકીકતની અંદર જે આનંદ છે એના કરતો 1000 ગણો આનંદ મારફતની અંદર છે. અને એ આનંદનો તમને અનુભવ થશે તો હકીકતને છોડવાની જરૂર નથી, એની જાતે છૂટી જશે. બસ આટલું કરવાનું છે. પણ એકવાર હકીકતમાંથી મારફતમાં આવો તો ખરા.
हके खेल दिखाया याही वास्ते, सुख दिखलावने अपने अंग, सुख लेसी बड़ा इश्क का, रूहे ले विरहा मिलसी संग, रूहे ले विरहा मिलसी संग। પહેલા પણ આપણે કહેલું હતું, અને જે કહ્યું હતું ત્યારે તો ખબર નથી, આપણને શુદ્ધ નથી, પણ હવે એના કે ભાઈ આવું હોય કે આવું બની શકે, તો એના માટે રાજ્ય મહારાજે પણ ચોપાઈ આપી દીધી કે વ્રજમાંથી રાસમાં જવા માટે પેલા 52 દિવસના આપણને વિરહ આપ્યો, જેને આપણે અબોલા કહીએ છીએ. અબોલા તો ખરા જ, અબોલા આપ્યા એના કારણે તમને વિરહ ઉત્પન્ન થયો છે. રાજ્ય મહારાજ સાથે હતા અને આપણી સાથે ન બોલે એટલે વિરહ ઉત્પન્ન થયો. તો વ્રજમાંથી રાસમાં જતા પણ આપણને પહેલા વિરહ મળ્યો છે, રાસમાંથી પરમધામ જતા પણ આપણને વિરહ મળ્યો છે. અને જાગણીના બ્રહ્માંડની અંદર, જાગણી બ્રહ્માંડમાંથી પરમધામ જતા પણ આપણને વિરહની જરૂર પડશે ને પડશે. જ્યાં સુધી વિરહ નહીં ઉત્પન્ન થાય ત્યાં સુધી તમે ઈશ્ક મળશે નહીં, ઈશ્ક નહીં મળે ત્યાં સુધી પરમધામ નહીં જઈ શકો. વિરહ ઉત્પન્ન થવાના બધા માર્ગો પણ રાજ્ય મહારાજે બતાવી દીધા છે આપણને, બધા જ માર્ગ બતાવી દીધા છે. બસ ફક્ત એની પર આપણે ચાલવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. કેટલું સરળ કહી દીધું છે, માર્ગ પણ આપી દીધો કે ભાઈ આ રસ્તે તું જતો રે, પહોંચી જઈશ ઘરે તારા. એ પણ રાજ્ય મહારાજે કહી દીધું છે કે આ રસ્તા પર તું ચાલ, તું તારા ઘરે પહોંચી જઈશ ને તારા ધણીને તું મળીશ. સંસારની વાત હોય તો ચાલો આટલું બધું, અરે ભાઈ ચાલો ને ચાલી નાખીશું. સંસારની વાત હોય, ગાડી નથી મળતી, આ નથી મળતી, તેમ ચાલો ચાલી જઈશું. એકવાર તો ચાલો તો ખરા કે આપણને આપણો ધણી મળે છે. હકીકતના ધણી માટે જો આટલો પ્રયત્ન કરતા હોય તો તમારા આત્માના ધણી માટે પ્રયત્ન કેમ નથી કરતા આપણે બધા? રૂહે લે વિરહા મિલસી સંગ, રૂહે લે વિરહા મિલસી સંગ. વિરહ ઉત્પન્ન થશે તો જ પ્રીતમ મળશે. વિરહ એ પ્રેમનું પહેલું પગથિયું છે. જ્યાં સુધી વિરહ, એમની તડપ આપણને નહીં આવે ત્યાં સુધી ઈશ્ક નહીં મળે. दायम इश्क सबो अपना, रूहे कहती अपनी जुबान, याही रसना बल वास्ते खेल दिखाया सुभान. પરમધામ ની અંદર તો આપણે બધા જ કૂદતા હતા. દાયમ ઇશ્ક સબો અપના, આપણે બધા જ કૂદતા. તમારા કરતા ઇશ્ક અમારો વધારે છે, વધારે છે, વધારે છે, વધારે છે, વધારે છે. રાજ્ય મહારાજ સમજાવતા હતા પણ આપણે સમજવા તૈયાર નતા. આપણે સમજવા તૈયાર નતા. હવે તમે અહીંયા આવ્યા તારે સમજ પડી ને. બેસક ઇલમથી આપણને એની શુદ્ધ પડી ને. હવે શુદ્ધ પડી તો આપણે લેવા તૈયાર નથી. જુઓ રાજ્ય મહારાજનો ખેલ જુઓ કેવો છે. હવે રાજ્ય મહારાજ બોલાવી રહ્યા છે આપણને બધાને કે ચાલો. એટલે કે છે કે બુલાય લાઓ રૂહ અલ્લાહ મેરી આશિક રૂહો કો. ખિલવતની પહેલી ચોપાઈ છે આ. બુલાય લાઓ તુમ રૂહ અલ્લાહ મેરી આશિક રૂહો કો. કેમ આશિક રૂહો કરી? તમારી પર હસી કરી છે રાજ્ય મહારાજે. કે પરમધામની અંદર તો કુદી આપણે બધા જ કૂદતા હતા. તો હવે આશિકો ગયો ક્યાં? એમ કે એમને બોલાવી લાવો, બોલાવવા પણ આવવું પડે છે. તો આશિક કેમ ના કહેવાય? તમને જો બોલાવા આશિક હોય તો બોલાવવા ના જવું પડે.
આશિક હોય એને બોલાવા જવું ન પડે, તો આ એને બેસી જ હાજર થઈ ગઈ હોય, એક પલ માટે પણ ન છોડે. એટલા માટે જ રાસની અંદર સખ્યો છે, વિરહ કરતી હોય છે અને બધી પૂછે છે, વેલોને પૂછે તાર વેલો હસે છે એમની પર કે તે તારા પતિને એક પલ માટે શા માટે વિખુડો મૂક્યો તે, તો ગતો રહ્યો ને તારો પતિ. જો અમારી જેમ વિટરાઈને બેઠા છે તો ચો જવાનો છે. તમારી પર હાસ્ય કરે છે વેલો. એમ રાજજી મહારાજ પણ અહીંયા આપણી પર હાસ્ય કરે છે કે આશિક રૂહને બોલાવી લાવો. સામા મહારાજને બોલાવા મોકલ્યા, ધણી પોતે આવ્યા, છતાં આપણે જવું નથી. રાજજી મહારાજ થોડી વાર છે, થોડી વાર છે. એટલે રાજજી મહારાજ થાકીને વાણીમાં આવ્યા, ભાઈ લો, ઈચ્છા થાય તાર કહેજો, હવે હું તો થાકી ગયો. બોલાઈને જાગ્યો નહીં, આપણી બધી રોહ આપણે જાગ્યા નહીં, તો એમણે પણ એમના એક અંગનું વર્ણન કર્યું કે જેનાથી આપણને ઈશ્ક મળતો હતો. એ બધા અંગોનું વર્ણન કર્યું રાજજી મહારાજે કે આમાં કોઈ રૂહને ચોટ લાગે અને જાગી જાય તો. છતાં આપણે જાગતા નથી. याही रसना बल वास्ते खेल दिखाया सुभान, एक हुक्म जुबा के सब हुआ, एक हुक्म जुबा के सब हुआ. રાજના એક જુબાના હુકમથી આ બધું થયું છે. तीन हुक्मे चले कई, तीन हुक्मे चले कई हुक्म. સાંભળજો હવે. પહેલામાં પહેલો તો હુકમ કયો થયો? પહેલામાં પહેલો હુકમ કોણે કર્યો? કયો થયો ને કોણે કર્યો? પ્રશ્ન. તો પહેલામાં પહેલો હુકમ, અહીંયા હુકમ શું છે? પરમધામની અંદર હુકમ હોતો જ નથી. એટલે કહે છે કે રાજજી મહારાજની દિલની ઈચ્છા. તો રાજજી મહારાજને પોતાના દિલની અંદર ઈચ્છા કેમ થઈ? તો પહેલામાં પહેલો હુકમ છે રૂહોનો થયો. પહેલામાં પહેલો હુકમ રૂહોનો થયો કે રૂહોની ઈચ્છા થઈ. હવે એટલે રાજજી મહારાજે હવે બેવરો તો કરવો પડશે ને, અમારે જોવું છે હવે. પરમધામમાં તો થઈ ન શકે. એટલે રાજજી મહારાજે હુકમ કર્યો અક્ષર બ્રહ્મને કે હવે તું બ્રહ્માંડ બનાય આવું. અક્ષર બ્રહ્મ જાતે બનાવતા નથી, એમને પણ હુકમથી બને છે. અંતસ્કરણ છે એમનું. વિરાટ પ્રદર્શન બધાને સમજ છે, બધાને સમજાવી દીધેલું છે, એની પર બહુ ડીપ જતા નથી. એમના અક્ષર બ્રહ્મના હુકમથી પણ આ બધું બને છે. એમનો હુકમ ત્યાં ગયો, ત્યાંથી ત્યાં ગયો, ત્યાંથી ત્યાં ગયો ને, અને એની અંદર આપણને ઉતારેલા છે સુરતા સ્વરૂપે. એટલે કે છે અહીંયા આગળ કે એક હુકમ જુબા કે સબ હુઆ, तीन हुक्मे चले कई, तीन हुक्मे चले कई हुक्म, सो जेता शब्द दुनी में ये सब हम वास्ते किया खसम. દુનિયાની અંદર જે કઈ શબ્દ થઈ રહ્યા છે, જે સહી, એ બધું જ મોમીનો માટે કરેલું છે. આ બધું કોના માટે કર્યું છે? મોમીનો માટે કરેલું છે. પણ આની લજ્જત કોને મળશે? તો આમ ખલકને પણ મળશે. हक जुबान की बुजुर्गी किया खेल में बड़ा विस्तार,
सो सुख लेसी हम अर्श में जिनको नहीं सुमार। અને આ સુખનો આનંદ આપણે જ્યારે જાગૃત થઈને પરમધામની અંદર જઈશું ત્યારે મજા આવશે, ત્યારે બધાની મજા આવશે. આનંદ કયો આવશે? આનંદ અહીંયા આગળ તો આપણાથી આ ગ્રુપની અંદર આપણે કોઈને ઇન્ડિવિડ્યુઅલ ઉભા થઈને બોલી નહીં શકતા, કારણ કે પોતાના આપણે શું કે છે કે વિડીયો ઓફ રાખે છે. કેમ ખબર નહીં પડતી. બોલવાનું કહે તો આપણે માઇક ઓફ કરી દે છે. અહીંયા આગળ કે ભાઈ મને નહીં આવડે તો, મને આ નહીં થાય તો, અહીંયા બધું થઈ રહેલું છે. સમજ પડ્યા છે? એવું નથી પડતું કે નથી પડતી સમજ. એક અહીંની અંદર એક રમાબેન જેવા છે કે બસ કહી દે ભાઈ અમને સમજ નથી, આની શુદ્ધ નથી, જેવું હોય એવું કહી દે. પોતાના દિલમાં જે ભાવ આવે કહી દે, ચોખ્ખું કહી દે કે ભાઈ અમને શુદ્ધ નથી. એમાં સ્પષ્ટ થાય છે કે એમને છે ને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લે છે. સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી એમણે કે ભાઈ મને શુદ્ધ નથી, હોય તો હું તમને કહીશ, મને આવડશે તો હું કહીશ. ચોખ્ખું જ જેવા અંદર છે એવા બહાર છે. એમનો સ્વભાવ કેવો કે જેવા અંદર દેખાય, જેવા અંદર છે એમને, જે અંદર ફિલિંગ થાય છે એવું બહાર તરત કહી દે છે. જુબા પર આવી જાય એમને. ત્યાં મગજનો યુઝ નથી થતો. આપણે બધા શું કરીએ છીએ? આપણે બધા જ, હું તમે બધા જ, કે દિલમાં જે ભાવ આવે છે એ ભાવની અંદર મગજને પણ યુઝ કરવા પ્રયત્ન કરીએ છીએ કે મારું ખોટું પડશે તો. કેમ કે અંદર બુદ્ધિને આપણે ઉમેરીએ છીએ. આગળ 5 તત્વની જે આ બુદ્ધિ બની છે એને પણ અંદર ઉમેરવા પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે આ બધું બની રહ્યું છે. એટલા માટે આપણી વિડીયો ઓફ થઈ જાય છે. એટલા માટે આપણા માઇક ઓફ થઈ જાય છે. જે હોય સાચું કહી દો ને. અને અહીંયા નહીં કહો તો વાંધો નહીં, અહીં તો ચાલશે, કારણ કે અહીં તો બધા સુંદર સાથ જોવા, તો હસી સુંદર સાથ વચ્ચે ન થાય એટલા માટે આ બધું થઈ રહ્યું છે. પણ પરમધામમાં શું કરશો? રાજજી મહારાજ બધાને 1 by 1 ઉઠાડીને બોલશે અને એનો આનંદ, એના માટે તમે શું કરશો? ત્યારે શું કરશો? અહીંયા આગળ તો 10 કે 12 કે 15 કે 20 સુંદર સાથ છે કે 25 સુંદર સાથ છે. જો એની અંદર આપણને શરમ આવતી હોય, એની અંદર આપણને બધા અનેક, ચલો છોડો એને, કે અહીંયા બધું થતું હોય તો પરમધામની અંદર તો બધી 12,000 બેઠી હશે, રાજજી શામાજી બંને બેઠા હશે અને બધાની વચ્ચે આપણને ઉભા થઈને પૂછશે તારે શું કરશો તમે? તારે તો સચ્ચાઈ બતાવવી પડશે ને. તો તે ઘડે શું જવાબ આપશો? અને આ બધી હસી છે, આ બધો આનંદ છે. ભાઈ છો ને, તમે જેવા કોઈ એવા અમે. એની અંદર જો મને કઈક ખોટું થવાથી તમને બધાને આનંદ મળતો હોય તો પછી મને મારું ખોટું છો થાય ને? એના હિસાબે તમને બધાને આનંદ તો મળે છે ને. એવો ભાવ કેમ નથી લાવતા? એનો અર્થ એ પણ થાય કે વધારે ઓછા અંશે હજુ આપણો કંઈક મેં પણ છુપાઈ રહેલું છે. અહમ છુપાઈ રહેલો છે. એ અહમના કારણે વિડીયો ઓફ હોય છે, માઇક ઓફ હોય છે. નો ડાઉટ કે ભાઈ ઇન્ટરનેટના પ્રોબ્લેમ છે, સમજીએ છીએ આપણે, નથી સમજતા એવું નથી, પ્રોબ્લેમ છે. પણ જ્યાં પ્રોબ્લેમ ન હોય ત્યાં સમજ પડી જશે કે ભાઈ હું જોઈ જોઈને બોલું છું. આવું સમજ પડી જશે કે હું આ કરું છું. તો આ બધું છુપાવો છો કોનાથી? કે આપણે બધા એક છે એમનાથી જો છુપાવવા પ્રયત્ન કરતા હોય, પણ રાજ્ય મહારાજથી કેમ ના છુપાવશો તમે? પડદામાં આપણે છીએ અને આપણે પડદામાં છે અને આપણે પડદામાં રાખીએ છીએ બીજાને પણ. સમજવા થોડું ડીપલી થોડું અંદર જવું છું એટલે સમજવા પ્રયત્ન કરો કે આપણે તો પડદામાં છીએ જ, પણ પડદામાં આપણે છે અને પડદામાં આપણે બીજાને પણ રાખીએ છીએ. બીજા સુંદર સાથને પણ પડદામાં રાખીએ છીએ આપણે બધા.
કેમ કે આપણી સચ્ચાઈ નથી બતાવતા અને પડદામાં રાખીએ છીએ, એ છે એને બીજો પડદો કયો છે કે આપણી સચ્ચાઈ નથી બતાવતા આપણે. કે આવું કહેવાય? ભાઈ ના કેમ કહેવાય? તમારા દિલમાં જે ભાવ હોય કોને કોની સાથે તમે છુપાવો છો? દિલની વાત જો દિલ નહીં સાંભળે તો બીજું કોણ સાંભળશે? આપણે બધા એક જ છે એવું કહે છે કે આ ખેલની અંદર આપણે બધા અનેક રૂપ ધારણ કરેલા છે, ને તો આપણે બધા તો એક છે. તો એક તની અને એક દિલી ગઈ ક્યાં? બીજો ને ત્રીજો સાગર. વારે ઘડે યાદ કરાવો છો એની પાછળનું કારણ બીજું કોઈ નથી કે તમને યાદ પણ રહે એટલા માટે. બીજો ને ત્રીજો સાગર, એક તની અને એક દિલી ગઈ ક્યાં આપણી? સમજવા પ્રયત્ન કરો, સમજો. सो जेता शब्द दुनी में ये सब हम वास्ते किया खसम, हक जुबान की बुजुर्गी किया खेल में बड़ा विस्तार, सो सुख लेसी हम अर्श में, सो सुख लेसी हम अर्श में. આ બધો વિસ્તાર કર્યો છે બેસક ઇલમ વાણી જે આપણને આપેલી છે, અને એનાથી આપણી રહેણી કેવી છે એ બધું જ સુખ આપણે પરમધામની અંદર લઈશું. કે ભાઈ તમે શું કરતા હતા? વાણી સાંભળીને તમે કયા માર્ગ પર ચાલતા હતા? તમે કયા માર્ગ પર ચાલતા હતા? તમે શું કરતા હતા? બધું જ થશે, બધા બેવરા થશે. જિનકો નહીં સુમાર, એનો આનંદનો પાર જ નથી. જેતી ચીજ જરા કોઈ ખેલ में सो हुक्म हलत चलत. આનાથી વિશે શું કહીએ આપણે? જેતી ચીજ જરા કોઈ ખેલ में, આ ખેલની અંદર જે કંઈક હાલન ચાલન થઈ રહેલું છે, જે કંઈક થઈ રહેલું છે એ રાજ્યના હુકમથી થઈ રહેલું છે. સો હક હુકમે હલત ચલત, એમની ઈચ્છાથી આ બધું થાય છે. તો પાછા આપણા બધા સુંદર સાથ હોશિયાર છે એમાં તો પાછા તો આપણને ઈશ્ક નથી મળતો, રાજ્યના હુકમથી નથી મળતો ને. બધા સુંદર સાથ હોશિયાર છે આપણા. હવે જો આની અંદર એક તમને ઉદાહરણ આપું, સરસ ઉદાહરણ આપો, સમજાઈ જાય એવું છે એટલા માટે, અને તાજું છે. જો કોઈ કૃષ્ણ લીલા જોતો હોય, રાધા કૃષ્ણ જોતું હોય, સોરી રાધા કૃષ્ણ જોતા હોય સિરિયલ, તો રાધા કૃષ્ણ સિરિયલ ની અંદર હવે 64 નો ખેલ ખેલી રહ્યા છે. સુક્તનો જે હોય 64 સુક્ત જે કહેતા હોય તમે, એ ખેલ ખેલી રહ્યા છે. આ બાજુ કૃષ્ણ અને રાધા બંને વિલાપ કરે છે. કૃષ્ણ ભગવાન ચોખ્ખું કે છે કે જો આ થયું તો આ મારા હાથમાં પણ નથી. એમ રાધા પૂછે તો તમારા હાથમાં નથી તો કોના હાથમાં છે? એમ તો કે ઈશ્ક છે, ઈશ્કના હાથમાં જ છે. આ વસ્તુ મારા હાથની પણ નથી. તમે જોજો કે ગઈકાલનો એપિસોડ છે એ રાધા કૃષ્ણ સિરિયલની અંદર, તો આ બધું છે કોના હાથની અંદર? તો કે ઈશ્કના હાથની અંદર છે. આની અંદર મારું પણ નથી ચાલતું, ઈશ્કની અંદર મારું પણ નથી ચાલતું. એમ અહીં આગળ તમે કહો છો કે જો આ બધું થઈ રહ્યું હોય, અહીં કહેવાનું ફક્ત કારણ એક જ છે કે જો આ બધું થઈ રહ્યું હોય તો રાજ્યના હુકમથી થઈ રહ્યું છે, તો આપણને કેમ નથી મળતું? તો આપણને જગાવી કેમ નથી લેતા? ત્યાં આગળ રાજ્ય મહારાજનું નથી ચાલતું. ત્યાં ઈશ્કની વાત આવે ત્યાં રાજ્ય મહારાજ ફક્ત ગૌણ થઈ જાય છે. એ તો આપવા બેઠા છે, આપી રહ્યા છે, પણ જ્યાં સુધી માસુક આશિક ન બને, સાંભળજો હવે, કે જ્યાં સુધી માસુક આશિક ન બને ત્યાં સુધી મળે કેમનું? આશિક થઈને માસુક આશિક થઈને આપી રહ્યા છે. માસુક
આશિક થઈને આપી રહ્યા છે, પણ જ્યાં સુધી માસુક આશિક થઈને આશિક ન બને ત્યાં સુધી આ લજ્જત આપણને મળે નહીં. ફરી વાર કહું, સમજવા પ્રયત્ન કરો. માસુક પરમધામની અંદર રાજ્ય મહારાજ માસુક છે, ઈશ્કરબત થયો તો યાદ કરો તમે. માસુક આશિક થઈને આપી રહ્યા છે. રાજ્ય મહારાજ માસુક આશિક થઈને આપણને આ બધું આપી રહ્યા છે, પણ જ્યાં સુધી માસુક છે એ આશિક ન બને ત્યાં સુધી આ ઈશ્ક ન આવે. આ ખેલની અંદર આપણે માસુક થઈને બેસી ગયા છે કે જ્યાં સુધી એ માસુક છે આશિક ન બને ત્યાં સુધી આ ઈશ્કની લજ્જત નહીં મળે. હવે અહીંયા રાજ્ય મહારાજ નો હુકમ આવ્યો ક્યાં? ચલો સમજાવો. હા, આપણને આનંદ કરવા માટે જે હલન ચલન થઈ રહેલું છે, આનંદ આપવા માટે, એ બધું રાજ્યના હુકમથી થાય છે. પણ ઈશ્ક તો આપણી જાતે જ લાવવો પડશે. વિરહ તો આપણી જાતે જ ઉત્પન્ન કરવો પડશે. સો સુખ દિએ હક રસનાએ હમ કેતી કરે સિફત. કલામ અલ્લાહ યા હદીસ શાસ્ત્ર પુરાણ યા વેદ. આ દુનિયાની અંદર જે પણ કઈ ગ્રંથ છે, જે પણ કઈ શાસ્ત્ર છે, એ બધું જ એ સબ સુખ લેવે મોમીન. એ સબ સુખ લેવે મોમીન. કેમ? ત્યાં આગળ આપણી બધી ચિઠ્ઠીઓ આવેલી છે. ભાગવત જો તો ભાગવત ની અંદર છે, ગીતા જો તો ગીતાની અંદર છે, વેદ જુઓ, પુરાણ જુઓ, કુરાન જુઓ. એ સબ સુખ લેવે મોમીન હક રસના કે ભેદ. એ બધાની અંદર છે, પણ બધા અંદર ગોતો ખાય છે, કારણ કે એમને શુદ્ધ નથી, એમની પાસે તારતમ નથી, એટલા માટે ગોતો ખાય છે. આપણને રાજ્ય મહારાજે સીધો એક્સપ્રેસ હાઈવે આપી દીધો છે. આપણને રાજ્ય મહારાજે સીધો સ્ટ્રેટ હાઈવે આપી દીધો છે અહીંયાથી પરમધામ જવાનો, જ્યારે એમની પાસે માર્ગ પણ નથી, રસ્તો બનાવવાનો છે એમને. આપણને સ્ટ્રેટ હાઈવે આપી દીધો છે. ખેલ કિયા યાહી વાસ્તે હકે સુખ દિએ જુબાન. સો મેરી ઇન જુબાસો ક્યો કર હોએ બયાન. આના માટે ખેલ કર્યો છે, અને આ બધું આના માટે કર્યું છે. તો ઇન્દ્રાવતી કહે છે કે ભાઈ આ જબાનથી હું કેવું વર્ણન કરી શકું, શું કહી શકું? એમ સો ક્યો કર હોએ બયાન, એનું બયાન કેવી રીતે કરી શકું, કેવી રીતે સમજાઈ શકું? આ સમજવા માટે તો અંતર્મુખ થઈ જાઓ તમે, અને અંદર ખોરવા પ્રયત્ન કરી જાઓ. રાજ્યના દિલની અંદર ઘૂસી જાઓ. રાજ્યના દિલની અંદર તો બધા ઘૂસી ગયેલા છે, શિંગારમાં છો તો બધા સુકી જાય. તો પછી ખોરવા પ્રયત્ન કરો ને, અંદર ઢૂંઢવા પ્રયત્ન કરો ને, મરજીવા બનીને, તો મોતી મળશે. ये बयान होसी बीच अर्श के हम रूहे मिली जासी जब. ये बयान होसी बीच अर्श में, अर्श के. હવે શું કહે છે કે આ બયાન બધા મળશે, પણ ક્યારે, ક્યાં આગળ? હમ રૂહે મિલી જાસી જબ. પરમધામની બધી જ વાતો જ્યારે આપણે સુંદર સાથ મળે, આપણે અત્યારે શું કરીએ? એ જ કરી રહ્યા છીએ, બીજું કશું નથી કરી રહ્યા. રાજ્ય મહારાજની બધી વાતો કરી રહ્યા છે. રાજ્ય મહારાજ આપણા માટે આ કર્યું, આ કર્યું, આ કર્યું, આ મોકલ્યું, આ મોકલ્યું, આ મોકલ્યું. હજુ આપણે જાગતા નથી. એના સિવાય શું વાત કરીએ છીએ આપણે?
हक जुबान का बेवरा हम लेसी अर्श में तब। આ બધી વાતો તો એ કરી રહ્યા છે, પણ આનો બેવરો, આની ખરી સમજ છે, સૂદ છે, એ ક્યાં લઈશું? પરમધામ ની અંદર લઈશું. કેમ અહીંયા કહ્યું કે પરમધામ ની અંદર લઈશું? કે અત્યારે આપણને બેસક ઇલમથી આ બધી શુદ્ધ મળી ખરી, સમજ પણ પડી ગઈ. જે ડૂબી છે એને મળ્યું છે પણ ખરું, જે નથી ડૂબી એને નથી મળ્યું. જે ડૂબી છે એને 8 સાગરોનું સુખ મળ્યું છે. બંને જગ્યાએ હસ્તી ઊભી થશે. અને જેને નથી મળ્યું અને પરમધામની છે રૂપ, એને પરમધામની અંદર મળશે. અને જેને મળેલું છે એને પણ પરમધામની અંદર વધારે મળશે. તો કહેવાનો મતલબ ફક્ત એક છે કે રાજજી મહારાજની આપણે પરમધામ જ્યારે જઈશું ત્યારે એમની પાતશાહી શું છે અને એમનો ઈશ્ક શું છે એની બધી જ સમજ આપણને પડી ગઈ છે. અને ફક્ત આપણા આત્મા સાથે વિચાર કરીને જો કે ખેલમાં ઉતરતા પહેલા આપણે કેવા હતા અને ખેલ જોયા પછી આપણે કેવા હઈશું. ત્રીજો પ્રશ્ન, ખેલમાં ઉતરતા પહેલા આપણે કેવા હતા અને ખેલ જોયા પછી વાપસ પરમધામ જઈશું ત્યારે કેવા હઈશું. વિચારો. बड़े बयान बातें कही, बड़े बयान बातें कही, जो हक जुबाए दिए इत बेवरा कर जाए अर्श में, इत बेवरा कर जाए अर्श में. बड़े बयान बातें कही, સાંભળજો, બડે બયાન બાતે કહી. સોની વાત કરે છે રાજજી મહારાજે જે બધું અહીંયા કહ્યું એ તો ક્યાં આગળ છે? કુલચંદ સ્વરૂપની વાણીની અંદર છે બધી ન્યામત. જો હકે જુવાએ દઈ ઈત, ઈત એટલે અહીંયા આગળ કાળવાયના બ્રહ્માંડની અંદર રાજજી મહારાજે આપણને આપ્યું, જેને આપણે 5મો વેદ કહીએ છીએ, સસમવેદ. સસમવેદ કહીએ છીએ, પણ સસમવેદ છે શું? સ્વયં સમ. સ્વયં સમ રાજજી મહારાજે પોતાની જીવાથી આકેલો છે અને એને શોર્ટમાં કરી નાખે એટલે સસમવેદ કહી દીધો એમને. સ્વયં સમ રાજજી મહારાજે પોતે કહેલો છે. આવે અને એનો જે બેવરો કરશે, સાંભળજો, ઈત બેવરા કર જાય અર્શ મેં. આને સમજી મંથન કરી જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ બંનેને લઈને અર્શમાં જશે. એમને તો જવાનું નથી. इत बेवरा कर जाए अर्श में लेसी लज्जत बीचा खिलवत, लेसी લજ્જત બીચ ખિલવત. એનો આનંદ તેઓ મળશે પરમધામની અંદર. અહીંયા મંથન કર્યું છે, અહીંયા બધી શુદ્ધ પડી છે. જે સુંદર સાથ ને શુદ્ધ પડી છે કે કોઈ સુંદર સાથ ત્યાં ગયા પછી એવું નહીં માગે કે રાજજી મહારાજ બીજો ખેલ બતાવો. કેટલા જણ તૈયાર છે બીજો ખેલ જોવા માટે? તો કે છે ના ના, હા થતું છે એવું, હવે તો મંગાતું છે. તો કેમ ન મંગાય? પ્રશ્ન આ પણ છે કે કેમ ફરી ખેલ નહીં માંગો? એ બારીક સુખ અર્શ કે
હક જુબાએ દિયે ન્યામત, આ બારીક સુખ પરમ ધામના છે. એ હક જુબાએ દઈ ન્યામત, આ બધી જ ન્યામત આપણને આપી દીધી છે અહીંયા આગળ રાજી મહારાજે. હવે જોઈએ શું? મેં તો મેરા દઈ ચુકી, તમે ન લો તમે હું શું કરું? રાજી મહારાજ તો આવું જ કે છે, મેં તો મારું બધું આપી દીધું. જો વાણી ખોલીની અંદર મારી સાથે તમને બેસવાનો ટાઈમ નતો ને પરમધામ ની અંદર તો રાહ જોઈને બેસી રહ્યા હતા કે રાજી મહારાજ ક્યારે મારી સાથે બેસે. ઈચ્છા કરો ને આવી જાય બેસવા. અહીંયા ઈચ્છા કરો તો આવા બેસી જાય તમારી સાથે વાતો કરવા. પણ એ ઈચ્છા કેવી હોવી જોઈએ? પરમધામની ઈચ્છા હોવી જોઈએ તો બેસી જાય. માયાની ઈચ્છા હોય તો ન બેસે. તો પરમધામની ઈચ્છા હવે કે છે કે પરમધામની ઈચ્છા હોવી જોઈએ તો રાજ્ય મહારાજ તમારી સાથે વાતો કરે ને બધું જ કરે. તો પરમધામની ઈચ્છા કેવી? ભાઈ પરમધામની ઈચ્છા તો ત્યાં તો નુરીતન હતું એટલે બધું થતું હતું. અહીંયા ન થાય કારણ કે 5 તત્વનું છે. 5 તત્વનું છે, ન થાય. વાત સાચી છે, હું કશું ખોટું કશું નથી. તો એના 2 માર્ગ બતાવે છે રાજ્ય મહારાજે. એના 2 માર્ગ બતાવે. આ તનને છે 5 તત્વનું તન છે, એ તનને તમારા પર આત્મ જેવું બનાવવા પ્રયત્ન કરો. હવે તો શક્ય છે નહીં. આ તન છે 5 નુરીતન બનાવવાનો પ્રયત્ન કરીએ તો એ શક્ય છે નહીં. તો રાજ્ય મહારાજે બીજો રસ્તો બતાવ્યો. ચલો એ શક્ય નથી તો સમજી ગયા કે ભાઈ નથી શક્ય. તો એમણે બીજો રસ્તો બતાવ્યો. બીજો માર્ગ કયો છે? તો બીજો માર્ગ એ છે કે જે આ તનની અંદર તમારી જે સુરતા આવેલી છે એ સુરતા છે તમારી પર આત્મ જાગૃત કરો. આટલો સરળ માર્ગ બતાવી દીધો છે રાજ્ય મહારાજે. સુરતા સ્વરૂપે આવે છે તો સુરતા સ્વરૂપે પાછા ફરો. કેટલો સરળ માર્ગ છે. અને એના માટે રાજ્ય મહારાજ આ બધું નિયામત લઈને આવેલા છે. એ बारीक सुख अर्थ के हक जुबाए दई न्यामत और न कोई पावही बिना हक निस्बत. બીજા કોઈને આ સુખ ન મળે. તમે એટલો પ્રયત્ન કરે તો ન મળે આ સુખ. જેને નિસ્બતી છે, અંકુરી છે, એને જ આ સુખ મળે. અને એને જ આની અંદર આનંદ આવે. એને જ આ સુખની અંદર આનંદ આવે. हक रूहों को बुलाई के नजदीक बिठाई ले, हक रूहों को बुलाई के नजदीक बिठाई ले, ए जाहिर करत है रसना ए जो अंतर का स्नेह. એ જાહેર કરે. બધા બોલાઈને આપણે એમના ચરણોમાં બોલાઈને આ બધો ખેલ બતાવે છે તો ખરા. હવે કેટલા દૂર છે આપણે આપણાથી રાજ્ય મહારાજ? એક પલ માટે દૂર નથી. જો તમને આપણને કે છે કે ફાર્મસી આપી દીધી, પણ ફાર્મસી આપી દીધા તો એ પણ આપણી સાથે સાથે આવ્યા છે કે નથી આવ્યા? મમ્મીના દિલની અંદર અર્થ કરીને બિરાજમાન થઈ ગયેલા છે. અસ્ત્રાફીલને જબરાફીલને તમારી રક્ષા માટે મોકલી આપ્યા છે. તો બીજું જોઈએ શું હવે તારે? અહીંયા આવ્યા છો છતાં પણ આપણી સાહેબી જુઓ. અહીંયા આપણે આવ્યા છે છતાં આપણી સાહેબી જુઓ. કોઈની તાકાત નથી કે આપણો વાર વાંકો કરી શકે. 5 તત્વની અંદર 14 લોકની અંદર કોઈની તાકાત નથી કે આપણો વાર વાંકો કરી શકે. પણ આની સમજ લેશો ક્યારે? સમજ પડશે ક્યારે?
છે ને કે હિંમતે મર્દા તો મર્દે ખુદા, મદદે ખુદા, એવું કંઈક છે. વિશ્વાસ કરીને જે દોડશે તારતમનું ફળ તેને મળશે. તો આ બધો વિશ્વાસ જગાવવા માટે રાજી મહારાજ આ બધું કરે છે. વિશ્વાસ એટલે શું? વિશ્વાસ એટલે શું? પેલામાં પેલો સમજવા જેવું છે. વિશ્વાસ તમે બોલ્યા તો ખરા જ, એ વિશ્વાસ છે શું? તો થોડું તત્વજ્ઞાન આપી દો આની અંદર, વધારે નહીં. વ ઈ અને શ્વાસ, વ ઈ ને શ્વાસ, વિશ્વાસ. તો વસ્યો છે રાજ્ય, આપણે જે કહે છે જે વસ્યો છે રાજ્ય, જે શ્વાસની અંદર, અને વિશ્વાસ કહેવામાં આવે છે. વસ્યો છે ઈશ્વર, જે શ્વાસમાં, અને વિશ્વાસ કહેવામાં આવે. એટલે કહેવાનો મતલબ એક જ છે. વિશ્વાસ કોને કહેવાય? કે આપણે રોમ રોમની અંદર, શ્વાસે શ્વાસની અંદર જો આપણે રાજ્ય મહારાજ વસેલા હોય, મીન્સ એક પલ માટે પણ રાજ્ય મહારાજને ભૂલતા ન હોઈએ, એને વિશ્વાસ કહેવાય. હવે કે છે ભાઈ મને તો વિશ્વાસ છે, મને તો વિશ્વાસ છે. હવે વિશ્વાસ નો અર્થ સમજ્યા પછી આપણને કેટલો વિશ્વાસ છે એ જુઓ આપણી જાતે. પલ પલ રાજ્ય મહારાજને યાદ કરીએ, પલ પલ રાજ્ય મહારાજ એમ શ્વાસ લઈએ ને કાઢીએ, શ્વાસ લઈએ ને કાઢીએ, ન જાણે શ્વાસ કો આવન હો ન હોય. શ્વાસ શ્વાસ નિજ નામ જપો કે છે, બધા જ કે છે. અનુકરણ કેટલા કરે છે. આને વિશ્વાસ કહેવાય. हक रूहों को बुलाए के नजदीक बिठाई ले, ए जाहिर करत है रसना, ए जो अंतर का स्नेह, એ જો અંતર કા સ્નેહ એ જાહેર કરે છે. હવે કે આપણી અને રાજ્ય વચ્ચેની જે જુદાગી છે, એ જુદાગી કેમની કાઢવી એ પણ રસના જાહેર કરે છે. હવે કે તમે તો પરમધામની અંદર મારા ચરણોની અંદર બેઠા છો. ફાર્મસી આપી છે, રાજ્ય મહારાજ દેખાતા નથી, તો રાજ્ય મહારાજે દેખાય નહીં એના માટે ચશ્મા પણ આપી દીધા આપણને, કે ભાઈ હવે દેખાતું નથી મને, તો ડોક્ટર કે ભાઈ તમારા નંબર આવ્યા છે, નંબર કઢાવવા પડશે, નંબર કઢાય તો પાછું દેખાય. એમ હવે આપણે રાજ્ય મહારાજ દેખાતા નથી, તો એ ચશ્મા પણ આપી દીધા છે વાણીના, મોતિયા કઢાવે. કોઈને ના દેખાતું હોય, ઉંમર થઈ ગઈ તો મોતિયા કઢાવે. તો આ એટલે મોતિયા કઢાવે એનો અર્થ શું ખબર છે? કે તમને ચશ્મા આપ્યા, પણ તમે જયારે તમને ચશ્માથી પણ ન દેખાયું, તો તમને પાછા શિણગારની અંદર મોતિયા કાઢી આપ્યા રાજ્ય મહારાજે. શિણગારની અંદર રાજ્ય મહારાજે મોતિયા પણ કાઢી આપ્યા. તો હવે તો જાગો તમે. મીઠી જુબા બોલત માં સુક, રૂહે પ્યારી આશિક સો. મીઠી જુબા બોલત માसूक, रूहे प्यारी आशिक सो, ऐसा मीठा अर्स खाविंदा, जाको बोले चुपे हृदये मो. રાજ્ય મહારાજ તો આપણને કહે છે કે આપણા હૃદયને ચૂબી જાય એવી વાણી બોલે છે. એનો ભાવાર્થ લીધો આપણે, પણ એ ભાવાર્થ છે એ રૂહોના દિલની અંદર ઉત્પન્ન થવો જોઈએ. આજે ભાવાર્થ રાજ્ય મહારાજ કહે છે, એ ભાવાર્થ રૂહોના દિલની અંદર ઉત્પન્ન થવો જોઈએ. અને એ ઉત્પન્ન થયાથી આપણો વ્યવહાર બીજા સુંદર સાથ સાથે પણ એવો હોવો જોઈએ કે આપણી વાણી મીઠી હોવી જોઈએ, કાતરની જેમ કટકટ કાપે એવી ન હોવી જોઈએ. અમુક જોઉં છું સુંદર સાથ,
અમુકની વાણી એવી એટલી બધી તોછડી હોય છે. પારાયણની અંદર જોઈએ, આપણે જોતા હોઈએ છીએ, એટલી તોછડી વાણી હોય છે. એવો વ્યવહાર પણ ન હોવો જોઈએ. જો એવો વ્યવહાર આપણે રાજ્ય મહારાજ સાથે, રાજ્ય મહારાજ આપણી સાથે કર્યો હોત તો પ્રશ્ન. તો હવે આપણને બધાને શુદ્ધ છે, આપણને બધાને શુદ્ધ છે કે મોમિનના તનની અંદર, દિલની અંદર રાજ્ય મહારાજ અર્થ કરીને બિરાજમાન છે. મેરા અર્થ દિલ મોમિન રાજ્ય મહારાજ તો જાહેર કે કરે છે. વાણીની અંદર ઓછામાં ઓછું 100 વાર લખ્યું છે કે મેરા અર્થ દિલ મોમિન, મેરા અર્થ દિલ મોમિન, મેરા અર્થ દિલ મોમિન. સુંદર સાથ એને વાંચે છે ખરા, પણ રેણીમાં કોઈ નથી આવતું. તો એ જે વ્યવહાર આપણે રાજ્ય મહારાજે આપણી સાથે જો એવો વ્યવહાર કર્યો હોત તો શું થાય? તો એવો જ વ્યવહાર આપણે સુંદર સાથ સાથે કરીએ છીએ તો શું થાય છે? જુઓ, તમે જોઈ લો છો, તમે બધા જુઓ, આપણે બધા જોઈએ છીએ. થોડું બોલો, થોડું બોલતા શીખો, પણ મીઠું બોલતા શીખો. બીજાના હૃદયને અસર થાય એવું બોલતા શીખો. થોડું, ભલે થોડું બોલીએ આપણે, પણ મીઠું બોલો. શક્ય બને તો બોલશો જ નહીં. એમાં જે આનંદ છે, એમાં જે આનંદ, એ હમણાં સમજ નહીં પડે તમને કે નહીં બોલવામાં આનંદ કેટલો છે. નહીં બોલવામાં નવ બોલવામાં 9 ગુણ કે છે ને, ના બોલ્યામાં 9 ગુણ. એટલે એનો અર્થ એવો નથી પાછો કે અહીંયા આગળ ગ્રુપની અંદર તમને પ્રશ્ન પૂછે ને તમે ન બોલો. તો એના માટેનું બીજું છે, એના માટેની બીજી કહેવત છે કે જ્યારે કોર્ટની અંદર તમારે બોલવાનું થાય ને તમે બોલો નહીં, તો એનો જવાબ આની અંદર છે. તમે એની અંદર સંમતિ આપો છો. એ જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર તમે સંમતિ આપો છો. એનો પણ ખ્યાલ રાખજો તમે. કઈક સુંદર સાથ સાથે જો વ્યવહાર અવરોધ થઈ રહેલો હોય અને તમને સમજ છે કે ના ભાઈ હું આ કહીશ તો એ સાંભળશે, અને જો આપણે એની અવગણના કરતા હોઈએ તો એમાં ગુનેગાર એ વ્યક્તિ તો છે, એના કરતા ગુનેગાર તમે વધારે છો. કેમ કે ખોટું કરી રહી છે એની તમને સમજ છે, એને તમારી પાસે કહેવાનું તમે કહી શકો છો અને એનો અમલ થઈ શકે એવો છે, છતાં પણ આપણે કહી શકતા નથી. તો એ જે ગુનેગાર છે એના કરતા ગુનેગાર તમે વધારે છો. આવું બધે જ થતું હોય છે. એવું નહીં કે એક જ સુંદર સાથની અંદર જતા, બધા સુંદર સાથની અંદરો અંદર આ બધું થતું હોય છે. એને કે છે હું શા માટે બોલું? પતી ગયું. આટલી સુંદર સાથ સાથેની એક દિલી છે. ભાઈ એને કે છે તો એને નથી કહેતા અંદર જે બિરાજમાન છે રાજ્ય મહારાજ, એને પણ સાંભળવું પડે છે, રાજ્ય મહારાજને પણ સાંભળવું પડે છે. તો આપણે કેમ નથી બોલતા? અને જો અત્યારે સંસારની અંદર તમારા ધણીની વાત કોઈ બીજું કરતું હોય તો ભલે ને 1000 રહી સામે, એની સામે લડવા તૈયાર થઈ જાઓ. તે ઘડી ક્યાંથી આવશે જોશ? અને અહીંયા કેમ જોશ નથી આવતો? એ સમજો, થોડું સમજવા, થોડું દિલમાં ઉતારો, આપણે સમજવા પ્રયત્ન કરો. ચલો અહીંયા ચોપાઈ દોડાવી. આ मीठी जुबा बोलत मासूक, रूहे प्यारी आशिक को आशिक सो, ऐसा मीठा अर्स खाविंदा, जाके बोले चुपे हृदय मो, जाके बोले चुपे हृदय मो. बोलो सी प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की, सुंदर साथ की.